દીવમાં ટેકનોલોજી આધારિત ગુણવત્તાયુક્ત માઇન્ડ સ્પાર્ક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો. દીવ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને વિદ્યાર્થીઓમાં સમજણ આધારિત અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે દીવ કલેક્ટર રાહુલ દેવબુરા સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા માઇન્ડ સ્પાર્ક અંતર્ગત પ્રશિક્ષણ કાર્યક્રમ શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં માઇન્ડ સ્પાર્ક તરફથી આસિસ્ટન્ટ મેનેજર શ્રીમતી રીટાબેન દક્ષિણી અને શ્રી જયભાઈ જેઠવાએ શિક્ષક ભાઈ બહેનોને માઇન્ડ સ્પાર્ક પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ, વિદ્યાર્થીઓની વ્યક્તિગત શૈક્ષણિક જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ, ડેટા આધારિત મૂલ્યાંકન તેમજ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવા અંગે તાલીમ આપી. તાલીમ મેળવ્યા બાદ તમામ શિક્ષકોએ માઇન્ડ સ્પાર્કના વિવિધ ફીચર્સ વિશે સમજણ મેળવી અને વર્ગખંડમાં તેના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરી. ખાસ કરીને આ પ્રકારની તાલીમ શિક્ષકોને નવીન શૈક્ષણિક સાધનોનો અસરકારક ઉપયોગ કરવા પ્રેરણા આપે છે અને વિદ્યાર્થીઓ માટે સમજણ આધારિત રસપ્રદ તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના પ્રશિક્ષણ અંતર્ગત અધ્યક્ષ આદરણીય શ્રી અરવિંદ સોલંકી સાહેબ, આદરણીય શ્રી એજ્યુકેશન ઓફિસર ડિસ્ટ્રિક્ટ પંચાયત પિયુષ મારુ સર, બીઆરસી કોર્ડિનેટર દિવ્ય જેઠવા સાહેબ, માઇન્ડ સ્પાર્ક સંસ્થામાંથી એમના આસિસ્ટન્ટ મેનેજર રીટાબેન દક્ષિણી, સાથે એમના સહયોગ આપશે દીવ જિલ્લા જે માઇન્ડ સ્પાર્ક સંભાળવાના છે એવા જયભાઈ જેઠવા, તમામ સ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, એસએસએસ સ્ટાફ અને મીડિયાકર્મી, આજના પ્રશિક્ષણના પ્રારંભે આપ સૌનું સમગ્ર શિક્ષા વતી હાર્દિક સ્વાગત કરું છું. તો એનઈપી 2020 અને એનસીએફ 2023 બંનેના જે ગોલ છે એમાં મોટા ભાગે આવરી લેવામાં આવ્યું છે કે એક વિદ્યાર્થીનો બીજા સ્ટાન્ડર્ડ સાથે એટલે કે 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એની પાસે અત્યારે એનું જે મિનિમમ લેવલ હોવું જોઈએ એના કરતા 2 ધોરણ પાછળ છે. આપણું ભારત સ્વીકારે છે ને ગુજરાત તો પહેલા સ્વીકારી લે છે, કારણ કે જે લેવલ હોવું જોઈએ નથી. અને આપણે જોઈએ છે તેમ ક્ષમતા આધારિત શિક્ષણ આ પોલિસીનો મુખ્ય હેતુ છે. એ ગેપને ભરવા માટે, પૂર્ણ કરવા માટે, કારણ કે 40 વિદ્યાર્થીને એક વિદ્યાર્થીની ક્ષમતા મુજબ શિક્ષણ વર્ગખંડમાં આપવું બહુ મુશ્કેલ છે અને મને લાગે કદાચ અશક્ય પણ છે. દરેક રાજ્યોમાં થઈ છે પણ કદાચ આપણે ત્યાં સારી રીતે સફળ થઈશું એટલો પાકો વિશ્વાસ છે. વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ કે સાહેબની અધ્યક્ષતામાં આપણે. મારું નામ રીટા દક્ષિણી છે. હું એજ્યુકેશનલ ઇનિશિયેટિવ જે માઇન્ડ સ્પાર્ક શબ્દ જયભાઈ તમને છેલ્લા 15-20 દિવસમાં વારંવાર જે શબ્દ બોલે છે, માઇન્ડ સ્પાર્ક પ્રોગ્રામ જે કંપનીમાં બનાવેલ છે એ કંપનીનું નામ છે એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, ટૂંકમાં EI, જે 25 વર્ષથી કાર્યરત છે અને માઇન્ડ સ્પાર્ક પ્રોગ્રામ સાથે 18થી વધુ રાજ્યોમાં 4.5 લાખથી વધુ બાળકો અને 4થી 5,000 જેટલી સ્કૂલોમાં કામ કરીએ છીએ. મારો જો પરિચય આપું તો હું છેલ્લા 25 વર્ષથી શિક્ષણમાં જોડાયેલી છું. 12 વર્ષ એઝ એ ટીચર કામ કર્યું છે અને છેલ્લા 14 વર્ષથી જ્યારથી EI કંપનીમાં જોડાઈ છું ત્યારથી આ પ્રોગ્રામ જ્યાં પણ શરૂ કરવામાં આવે ત્યારે ઓરિએન્ટેશન થઈ કે કેમ આ પ્રોગ્રામની જરૂરિયાત શા માટે ઊભી થઈ, આ પ્રોગ્રામ કેવી રીતે બાળકોને હેલ્પ કરશે, કેવી રીતે શિક્ષકોને વધુ હેલ્પ કરે, એનું મોસ્ટલી ટીચર ટ્રેનિંગનું કામ કરી રહી છું. અમારી 2 ઓફિસ છે. ક્યારે બી કોઈને બી વધારે ડિટેલમાં જાણવું હોય અમદાવાદ અને બેંગ્લોરમાં 2 ઓફિસ છે અને ei.study લખશો એટલે કંપનીની પૂરી સાઇટ કઈ રીતે કામ કરે છે, બીજી અન્ય માહિતી તમને ત્યાંથી મળી રહેશે. આગળ પ્રેઝન્ટેશનમાં બહુ બધું એડેડ છે તો અત્યારે પૂરું થઈ શકું છું. ગુડ મોર્નિંગ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ પંચાયતના એજ્યુકેશન ઓફિસર અને સમગ્ર શિક્ષણના એડીપીઓ શ્રી પિયુષ મારુ સાહેબ, માઇન્ડ સ્પાર્કમાંથી બદલ બેન શ્રી રીતાબેન, બીઆરસી શ્રી દિવ્યેશભાઈ, પેડાગોજી શ્રી માનસિંહભાઈ, સમગ્ર શિક્ષણનો સ્ટાફ, શિક્ષક ભાઈઓ તેમજ માઇન્ડ સ્પાર્કની જે શરૂઆત જે છે પાયલોટ બેઝની આપણી ગવર્મેન્ટ મિડલ સ્કૂલ દીવમાં થઈ અને એ 1 વર્ષ ચાલે અને ખૂબ સારી રીતે એ ચાલતું હતું. આપણા જે જતીન ગોયલ સાહેબ જે છે એ પહેલાં ડાયરેક્ટર હતા.
અને એ જ્યારે અહીંયા એડીએમ તરીકે અહીંયા આવેલા ત્યારે એમણે એ સ્કૂલની મુલાકાત પણ લીધેલી અને સાથે આપણા રાહુલદેવ ભુરા સાહેબ જે છે કલેક્ટર સાહેબ એમણે પણ એમની મુલાકાત લીધી અને એ જે પ્રોજેક્ટ જે છે એણે જોયો હતો અને એ પ્રોજેક્ટ મેં પછી સાહેબે કીધું કે એ પ્રોજેક્ટ જે છે એ પૂરા દીવની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો બધા બાળકોનો એનો લાભ થાય અને એ રીતે આ પ્રોજેક્ટની શરૂઆત કરી. ખૂબ જ સરસ આ પ્રોજેક્ટ છે. આપણે સામાન્ય રીતે બાળકને ભણાવતા હોય છે ત્યારે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે એટલે બીજા ધોરણનો અભ્યાસ કરાવે, ત્રીજા ધોરણમાં આવે એટલે ત્રીજા ધોરણનો અભ્યાસ કરાવે, ચોથા ધોરણમાં આવે એટલે ચોથા ધોરણનો અભ્યાસ કરે. એમ કરતાં કરતાં એ 8મા ધોરણથી 9મા ધોરણ સુધી પહોંચી જાય. પછી વચમાં શું એ છૂટી ગયું એ બાળક પાસે ખ્યાલ આવતો નથી. અથવા તો જ્યારે 9મા 10મા ધોરણમાં આવે ત્યારે એક બાળકોમાં ઘણી બધી વસ્તુ જે છે એ પાછી એને શીખવવી પડે છે. એટલે જે કંઈ છૂટી જાય છે એ ફરી પાછો બાળક જે છે એ આ પ્રોજેક્ટ સોફ્ટવેરની મદદથી પોતાની ઇન્ટરેસ્ટ શીખી શકે એવા ઉદ્દેશ્ય સાથે જે છે એ આ પ્રોજેક્ટને જે છે એ દીવમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. એટલે આપણે સૌએ બાળકની એ પ્રોજેક્ટ સુધી લઈ જવાનો છે અને એ કોમ્પ્યુટર પર કામ કરવાનું છે. બરાબર ને કોમ્પ્યુટર પર જે કામ કરતું હોય ત્યારે બધા આપણા કોમ્પ્યુટર ચાલુ હોવા જોઈએ સાધારણ જનતા. બરાબર ઘણીવાર આ નેટનો બી ઉપયોગ થતો હોય છે ને, ક્યારેક નેટનો ઉપયોગ થતો હોય છે એટલે વાઈફાઈ એ બધું આપણું જે છે આપણે આઈસીટી લેબ જે છે એની અંદર આ બધી સુવિધાઓ જે છે એ છે અને ન હોય તો એને ઉપલબ્ધ કરાવવી જોઈએ. બરાબર શાળાની અંદર જેથી કરીને આવા બધા જે આપણે જે પ્રોજેક્ટ લઈ આવે છે એ સહજ અને સરળ રીતે બાળકો ઉપયોગ કરી શકે. જો એ વસ્તુ આપણી પાસે ન હોય તો પછી એનો ઉપયોગ થાય નહીં. અત્યારે ટીચરોની સાથે સાથે આઈસીટી ઇન્સ્ટ્રક્ટર એવું બોલાય અહીંયા. એનું મુખ્ય કારણ એ છે કે આઈસીટી લેબ જે છે એ જો વ્યવસ્થિત ન હોય બરાબર તો એ પ્રોજેક્ટ જે છે એ આપણે વ્યવસ્થિત કરી ન શકીએ. એટલે ખાસ કરીને આઈસીટી ઇન્સ્ટ્રક્ટરને જણાવવાનું કે તમારી જે લેબ છે એ વ્યવસ્થિત ચાલવી જોઈએ. જે કોઈ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર જે છે એ વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઈએ અને જેથી કરીને ભલે તો અમુક જે આપણી પાસે વાઈફાઈનો ઉપયોગ છે, પેલું જે છે ઇન્ટરનેટ બ્રોડબેન્ડ છે તો એ બ્રોડબેન્ડ દરેક કોમ્પ્યુટર સુધી પહોંચતું હોય એટલે માટે રાઉટર લગાવવું પડે તો રાઉટર લગાવી અને એની વ્યવસ્થા કરવી જોઈએ અને એના માટે આપણે જે ફંડ છે એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ જેથી કરીને આ પ્રોજેક્ટ જે છે એને આપણે સફળ રીતે પૂરો કરી શકીએ. વધુ સમય ન લેતા આપ સૌ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રયત્ન કરશો એવી આશા સાથે મારા શબ્દને વિરામ આપું છું. સાહેબે એક મસ્ત અને સરસ અને જરૂરી મુદ્દો ઉકેલો કે આઈસીટી અંતર્ગત આપણે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર લીધેલા છે અને તમામ શિક્ષક મિત્રો ખૂબ સારી રીતે કામ કરે. પણ એક ધ્યાન ચોક્કસ દોરીશ કે સમગ્ર શિક્ષા ટીમ દરેક સ્કૂલની મુલાકાત લે છે, દરેક સ્કૂલમાં આવતા હશે અને અમે જઈએ છીએ ત્યારે સૌથી વધારે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર મોટા ભાગે ઓફિશિયલી કામમાં બિઝી હોય છે. ભારત સરકાર મિનિસ્ટ્રીનો અને સમગ્ર શિક્ષાનો મેઇન ગોલ આ છે કે બાળકોને આઈસીટી અંતર્ગત વર્ગખંડની અંદર બાળકો એની અમલવારી કરે, એના તાસ ગોઠવાય, સમયપત્રકમાં એનો સમાવેશ થાય અને જે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર જે છે એ પોતાના આયોજન ડાયરીની અંદર એની નોંધ પણ કરે જેટલા તાસ આવતા હોય. એટલે માઇન્ડ સ્માર્ટમાં એમાં સૌથી વધારે રોલ બની જાય છે કે એના કોમ્પ્યુટર એટલે કે એને ભૌતિક સુવિધાઓ સજ્જ હોવી જરૂરી છે. મોટાભાગની શાળામાં કંઈક પૂરેપૂરા કોમ્પ્યુટર ચાલુ કન્ડિશનમાં છે, કંઈક 25માંથી માત્ર 12 કોમ્પ્યુટર ચાલે છે અને એમાં બહુ માઇનર ખર્ચ છે. જો વધારે પડતું હોય તો તમે એને ઘટાડી શકો પણ જેટલા કોમ્પ્યુટરમાં રિપેરેબલ હોય એને રિપેર કરાવી લેવા અનિવાર્ય છે કારણ કે એના સિવાય આપણી પાસે વિદ્યાર્થી પાસે ટેબ્લેટ નથી કે જેમાં માઇન્ડસ્પાર્કનો યુઝ કરી શકે. બેસ્ટ ટ્રાય કરીએ. શાળા લેવલે જે ગ્રાન્ટ મળવાની છે ને 3 તારીખથી 7 તારીખ એચએમ માટે લીડરશિપ ટ્રેનિંગ છે એમાં પણ આ મુદ્દો આવરી લેવામાં આવશે. પ્લીઝ ફરીવાર કહું છું, કોમ્પ્યુટર હોય કે આર્ટ હોય કે આર્ટમાં પણ સંગીત હોય કે ફિઝિકલ ટીચર હોય, દરેકની જવાબદારી એટલી છે કે મારે મારા વિષયને પૂરો ન્યાય આપવો. પીટીના તાસમાં માત્ર ગ્રાઉન્ડમાં એકલા બાળકો રમે ને એ પણ કાંઈક થોડુંક આપણા માટે દુઃખની વાત કહેવાય. એને કબડ્ડીના ગ્રાઉન્ડનો જો 9મા ધોરણના વિદ્યાર્થીને ખબર ન હોય માપ તો પણ આપણા માટે થોડુંક એવું લાગે કે અહીંયા ફિઝિકલ ટીચર છે નથી. એટલે આ જરાક તમારા આયોજન ડાયરીમાં નોંધ કરતા રહેશો. લીડરશિપ ટ્રેનિંગમાં આપણે વધારે વાત કરીશું એના વિશે. સાહેબનો ખૂબ ખૂબ આભાર, આપણને સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું અને વધુ સમય ન લેતા સાહેબ શ્રી અરવિંદ સોલંકી સાહેબ, પિયુષ માલુ સાહેબ,
આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એમના ઉપસ્થિતિ આપણને પ્રેરણા મળે છે, કારણ કે આ સમગ્ર શિક્ષાનો આખો જે કાર્યક્રમ છે એમના માર્ગદર્શક બંને છે અને અમે ટીમ એમની માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હોય છે અને ખૂબ સારો પ્રયાસ કરે કે આપને અનુકૂળતા મુજબ સારી રીતે આ પ્રશિક્ષણ મળે. સાહેબ થેન્ક યુ, આપ ઉપસ્થિત રહ્યા અને હવે આપણે સમય તત્કાલ આપણે જઈએ સીધા માઇન્ડ સ્પાર્ક ઉપર અને બેનને વિનંતી કરીશ કે અહીંયાથી આપણે પ્લીઝ શરૂ કરશું.